મોસ્ટ ઓફ એક વિડીયો બી એવો નહીં હોય કે જેની અંદર લીલું લસણ કે લીલી ડુંગળી યુઝ ના થઈ જાય. એનું કંઈ રીઝન કંઈ નહીં. અહીંયાના લોકોને છે ને લસણ ડુંગળીવાળું ખાવાની વધારે ઈચ્છા. સુરતની અંદર શૂટ કરે ને બધી જ આઈટમમાં લીલી ડુંગળી લીલું લસણ મળ્યું જ છે એમ. અને ઇવન આની અંદર બી મેં જોયું, આની અંદર બી નાખી દઉં, માઇનો નાખી દઉં. જો મારા વ્યુઅર રેગ્યુલર હશે તો તમને ખબર હશે, દાળ ખીચડી. સેમી ટેસ્ટ અહીંયા છે, એનાથી થોડોક ડિફરન્ટ છે કારણ કે અહીંયા કાઠિયાવાડી આઈટમ બી બને જોડે. અક્ષર રેસ્ટોરન્ટનો જે સ્વાદ છે સાહેબ, એકદમ ઘર જેવો છે અને એકદમ એ લોકો શુદ્ધ તેલમાં સાત્વિક ભાવે બનાવે છે. પંજાબી ખીચડો બહુ જોરદાર આઈટમ આવે છે, બહુ શુદ્ધ ખાવા જેવી વસ્તુ છે. અને એકલા નહીં આવતા, જ્યારે બી આવો ત્યારે પરિવાર સાથે આવજો, કેમ કે આપણા બાળકોને આપણે જે કાઠિયાવાડી ટેસ્ટ છે અક્ષર રેસ્ટોરન્ટનો એક વખત અવશ્ય ખવડાવજો. હેલો ફૂડી ફેમિલી, કેમ છો બધા? મજામાં મોજ કરતા છો ને તાજા મજા છો? તો આજે આપણી ચેનલ ઉપર મેહુલભાઈ આવી ગયા છે. અરે નહીં, હું એમની ચેનલમાં આવી ગયો છું. તો પછી કેમ છો બધા? મજામાં મોજમાં જશો? આજે આપણે કઈ જગ્યાએ ચેતનભાઈ? આપણે આજે છે ને સુરતની સિરીઝ તમારી ચાલે છે જ છે અને સુરતમાં કંઈક આપણે દેશી તડકો ન લગાડીએ હા તો મજા ના આવે. બરાબર. તો આપણે દેશી તડકામાં પંજાબી તડકો મારી અને પંજાબી ખીચડો ખવડાવવાના છે. બરાબર. અને સાથે સાથે આપણો દેશી વઘારેલો રોટલો અને એમાં પણ સોનામાં સુગંધ ભળે એમ આપણો લાડવો. ચલો તો આપણે લોકેશન છે અને હોટલનું નામ છે રેસ્ટોરન્ટનું અક્ષર રેસ્ટોરન્ટ. લોકેશન એમને એક્ઝેક્ટ લોકેશન કિરણ ચોકથી કેનાલ રોડ BRTS, ત્યાં ક્રિસ્ટલ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ અક્ષર રેસ્ટોરન્ટ. મેપમાં બી કદાચ આવી જશે, હે ને? હા, મેપમાં બી સર્ચ કરશો તો આવી જશે અક્ષર રેસ્ટોરન્ટ. બાકી તો અંદર મેકિંગ લઈએ, ઓનર જોડે વાત કરીએ અને ટેસ્ટ રિવ્યૂ આલીએ. એક બીજી વાત કે આમાં મને એવું લાગે છે કે ટેસ્ટ રિવ્યૂ પણ આપણે કસ્ટમર રિવ્યૂ લેવો છે, તો એ પણ આપણે એકવાર જેન્યુઅન કસ્ટમરનો લઈશું. બરાબર? ચલો તો પછી અંદર મોજ કરાવી દઈએ તમને કે આજે શું બતાવવાના છીએ. અને સુરતની અંદર આવું કંઈક ધડકતું ભડકતું બતાવવા માટે લઈને આવી ગયા તમને. હાલો તાણે. મહેશભાઈ, અક્ષર રેસ્ટોરન્ટ આપણે 2 વર્ષ જેવું થઈ ગયું. આપણે 13 વર્ષ પહેલાં જે સ્ટાર્ટ કરેલું તો પંજાબી અને ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, પાવભાજી, ફિક્સ થાળી, છૂટક અને જે આ કોન્સેપ્ટ છે રોટલો છે, ખીચડો. એ પંજાબી ખીચડો આપણે વર્ષ દિવસ પહેલાં ચાલુ કર્યો. કેટલા દિવસ? વર્ષ દિવસ થયું. એની અંદર બેઝિકલી પછી શું આવે? એમાં 4-5 પ્રકારની દાળ આવે છે, રાઈસ આવે છે, થોડીક આપણી મોનોપોલી આવે છે. મેકિંગ તો બતાવશું? હા, મેકિંગ બતાવશું. આપનો એનો ટાઈમિંગ શું? અહીંયાનો ટાઈમિંગ સવારે 11:30થી 3 વાગ્યા સુધી, સાંજે 6:30 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી. અને અહીંયા અહીંયા કોઈને આવવું હોય કોઈને આવવું હોય તો અક્ષર રેસ્ટોરન્ટ જે ક્રિસ્ટલ પ્લાઝામાં આવેલું છે, બરાબર, અને BRTS કેનાલ કહેવાય, કેનાલ રોડથી કિરણ ચોક રોડ, મતલબ સિલ્વર ચોકની બાજુમાં ક્રિસ્ટલ પ્લાઝા અક્ષર રેસ્ટોરન્ટ. એના સિવાય બીજું શું રાખો? આપણે અહીંયા પંજાબી બધા સબ્જી મળે છે. પછી પંજાબીમાં એક આપણે નવું સબ્જી બનાવીએ છીએ જે ગ્રીન કાજુ લસણ. હા, બાકી રજવાડી ઊંધિયું, રજવાડી ઢોકળી, આખા કાંદા, કાજુ ગાંઠિયા, કાજુ પાત્રા, વઘારેલો રોટલો, દહીં તીખારી, આ બધું તો મળે જ છે. અને એક આપણી ખાસિયત એ છે કે આપણે ગરમ મસાલા વગરના બધા કાઠિયાવાડી સબ્જી બનાવીએ છીએ.
જેમાં કોઈ ગરમ મસાલો નાખવામાં આવતો નથી. બરાબર, તો ચલો થોડીક મેકિંગ બતાવી દો. આપણે ખીચડાની મેકિંગ જોઈએ. કાજુ ગાંઠિયા મને પહેલા બનાવી પછી જેમ આપણે જોયું કે ચેતનભાઈ દાલ ખીચડી આજ તો આખો દિવસમાં એટલા બધા ફૂડ ખાધા ને પણ છેવટે એમ એવું થાય કે ક્યાંક પંજાબી કે હોટલની અંદર જમીએ તો સંતોષ થાય. કાઠિયાવાડી હા, કંઈક ખાઈએ. અને કાઠિયાવાડી છે ને કાઠિયાવાડી ને પંજાબી બંને મંગાવ્યું. જો કે આપણે ખીચડી ગુજરાતીમાં હોય, અહીંયા ખીચડો છે ને થોડો એનું મિક્સઅપ છે પંજાબીનું એનું. તો આપણે જે વસ્તુ મંગાવી છે પહેલાં તો એનો પ્રાઇસ કહી દો ચેતનભાઈ. 150 રૂપિયાનો પંજાબી ખીચડો છે હા, અને 80 રૂપિયાનો આપણો વઘારેલો રોટલો છે. ઓકે. મારા ખ્યાલથી એક માણસ માટે ઇનફ છે. એક માણસ માટે ઇનફ છે. આ બી ઇનફ છે. જો કોઈ એક આઈટમ લેતા હોય તો ઇનફ છે નોર્મલ માણસ માટે. અને લાડવો મંગાવ્યો છે જોડે. આ આપણે કયો છે લાડવો? ચૂરમાનું લાડુ. ચૂરમાનો જ છે નોર્મલ. ઓકે. એ પૂછવું પડે હોટલોમાં તો બધું નવું બનતું. હા, નવું બનતું હોય. અને ખીચડીની ઉપર ચીઝ ને એવું બધું નાખેલું છે. મતલબ ખીચડો, સોરી, હવે ખીચડી બોલે છે. અલગ નીકાળીએ. અને રોટલો. વાહ ભાઈ વાહ. જો ખાલી લસણ. એક નહીં. હા, શું આપણે મેં આજે બધા જેટલા બી વિડીયો બનાવ્યા ને મોસ્ટ ઓફ એક વિડીયો બી એવો નહીં હોય કે જેની અંદર લીલું લસણ કે લીલી ડુંગળી યુઝ ના થઈ હોય. એનું કંઈ રીઝન? રીઝન કંઈ નહીં, અહીંયાના લોકોને છે ને લસણ ડુંગળીવાળું ખાવાની વધારે ઈચ્છા. આપણે પેલી ભેળ લીધી હતી હા. એમાં પણ લસણ ડુંગળી હતી. લસણ ડુંગળી હતી જ તે. કોઈ બી અત્યારે સુધીના જે મેં સુરતની અંદર શૂટ કરે ને બધી જ આઈટમમાં લીલી ડુંગળી લીલું લસણ મળ્યું જ છે એમ. અને ઇવન આની અંદર બી મેં જોયું, આની અંદર બી નાખી દઉં, માઇનર નાખી દઉં. વઘારમાં થોડું એવું. હા, વઘારમાં થોડું એવું નાખી દઉં. આનો આપણે ટેસ્ટ કરીશું ખીચડાનો. આજથી કદાચ 2-3 મહિના પહેલાં આપણે વિડીયો બનાવ્યો છે. જો મારા વ્યુઅર રેગ્યુલર હશે તો તમને ખબર હશે. દાલ ખીચડી. સેમી ટેસ્ટ અહીંયા છે, એનાથી થોડોક ડિફરન્ટ છે કારણ કે અહીંયા કાઠિયાવાડી આઈટમ બી બને જોડે. બરાબર? એટલે કાઠિયાવાડી ટેસ્ટ તમને મળશે. હા, આપણે ખબર જ છે કે હાથ બદલાય ને એટલે ટેસ્ટ બદલાય છે. ગામે ગામે હા. ટેસ્ટ ચેન્જ થઈ જ જાય. ટેસ્ટ જોરદાર છે. પ્લસ અંદરથી માઇનોર ચીઝ છે, એવું નહીં કે ભાઈ ચીઝ લબાલબ નાખ્યું હોય. બરાબર, માઇનોર ચીઝ છે. વધારે સારું પડતા છે. હા, વધારે પડતા ચીઝથી ટેસ્ટ બગડી જાય. બગડી જાય, ખારાશ આવી જાય, એવું બધું થાય. ખીચડી સારી છે, મને સારું લાગ્યું. અને જેમ કે આપણે જોયું એ પ્રમાણે મેં અંદર રસોડામાં અમૂલનું ચીઝ વાપરે છે. પણ તો બી ગમે તે વાપરતા હોય, આપણે વધારે યુઝ કરે તો એ પ્રમાણે બગડી જાય ટેસ્ટ. નોર્મલ હોય સારું, એમને એ મેન્ટેન કરીને સારું લાગ્યું. વાહ ભાઈ વાહ. માની ગયો. નેક્સ્ટ લેવલ છે ભાઈ. ખીચડી કરતાં બી નેક્સ્ટ લેવલ છે. રોટલો ને હા, અને આપણે તો કાઠિયાવાડી લવર છીએ ભાઈ. કાઠિયાવાડી ફૂડ લવર છીએ. મળી જાય એટલે પતી ગયું. અંદર જે ગળ્યાશ છે ને, માઇનોર ગળ્યાશ, એ જોરદાર ઇન્હેન્સ કરે છે ટેસ્ટને. સાથે સાથે દહીં. જોરદાર છે, નેક્સ્ટ લેવલ ઉપર જાય છે. અને આ બધું તીખું તીખું ખાઈએ જોડે જોડે એક નાની એવો લાડવો. આ લાડવો પણ પ્યોર ઘીનો છે. હા, જો ભાઈ પ્યોર ઘીનો છે. રોજ તાજા બને છે. જોઈ લો છે. અને રોજ તાજા બનાવે. આપણો પ્રેમ. હા, આપણે એના ટેસ્ટ કરીએ.
લાડુ ગોળમાં જ બનાવે છે, ખાંડ નથી નાખતા. આમાં કેવું છે, લાડવો છે, સુખડી, શીરો, આ બધી આઈટમો હોય ને બનાવવા માટે સ્પેશિયલ એનો માણસ હોય ને તે તો જ. સ્પેશિયલ આવડતું હોય તો જ બને. તો જ બને, બાકી ટેસ્ટ ના લાવી શકે જલ્દી. અને ટેસ્ટ વાઇઝ વાત કરવા જઈએ, રેટ વાઇઝ જો ટેસ્ટની વાત કરીએ ને તો ઘણી સારી છે, ટેસ્ટ મસ્ત છે. અને હોટલની અંદર બીજું શું શું મળે છે ચેતનભાઈ? અહીંયા બેઝિકલી છે ને આ હોટલ ફેવરિટ છે કાઠિયાવાડી. હા. કાઠિયાવાડી ફૂડમાં હરેક સબ્જી તમને અહીં મળી જાય. સેવનું શાક છે, મસાલા બટાકા છે, આખા રીંગણા છે, આખા કાંદાનું શાક છે, પછી રજવાડી ઢોકળી છે, રજવાડી ઊંધિયું છે, પછી મગ છે, એ બધી જાતની આઈટમ મળી જાય. ભરેલા પાપડનું શાક છે, કાજુ ગાંઠિયા છે, દહીં હા. તીખારી, સેવ ટમેટા. આમ જોઈએ ને તો ચણા મસાલા એ કોઈ એવું સબ્જી નહીં હોય કે ન મળે. અને છાશ બી FSI વાળાની વાપરે છે. તો વસ્તુ સારી જ મતલબ વાપરવાની. એનો લોગો છે એટલે હવે એમાં તો જોવાનું જ ના હોય. બરાબર, ટેસ્ટ મને ઘણો સારો લાગે. જો હું રિકમેન્ડ કરવા માગું ને તો હાઈલી કહેવાય છે, કારણ કે આપણે એમને મેન એ છે કે હવે આપણે છે ને ફૂડ બ્લોગર છીએ, તો કોઈ બી જગ્યાએ જઈએ ને એટલે એમાં કેવું થાય ખબર છે, આપણે કેમેરો ઓપન કરીએ ને એટલે ચીઝ વધારે આવી જાય, લબાલબ, પછી બટર વધારે આવી જાય. અહીંયા એ વસ્તુ મેન્ટેન છે કે ચીઝ બી માપમાં નાખ્યું છે. એવું નહીં કે કેમેરો ચાલુ છે એટલે દેખાડો કરવા માટે, બાકી મેન્ટેન છે બધી વસ્તુઓ. ઘણી સારી લાગી. આપણે થમ્સઅપ એના માટે ઘણો ટેસ્ટ સારો છે. ચલો પછી વિડીયોને અહીંયા વિરામ આપીએ. ત્યાં સુધી પતાવી દઈએ. હા, ત્યાં સુધી પતાવી નાખીએ અને પછી વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ. મળીએ એક નવા વિડીયો સાથે, નવી મોજ સાથે, આવા નવા સારા સારા ફૂડ સાથે. અને જો તમે પણ મારી જોડે ઘણા બધા વિડીયોને જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો છો, બેલ આઇકન દબાવી દો છો. ચેતનભાઈની ચેનલ છે ચેતન ફૂડ ટૂર, નામ આવતું હશે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર, તમને લિંક મળી જશે. સબસ્ક્રાઈબ કરી લો છો સુરતના ફૂડ જોવા માટે. અને સુરતની જોડે અમદાવાદ પણ એમને કવર કરેલું છે. તો પછી મળીએ મારા વાલા. આ મારા વાળો શબ્દ છે ને આપણે પ્રતિકભાઈ, હા સોરી, ખોટું ના, કોપીરાઇટ ક્લેમ ના લગાવતા. ચલો પછી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.